સુરતના મોટા વરાછામાં ક્રિકેટ રમવા બાબતે થયેલી મારામારીના આરોપીની ધરપકડ ઉત્તરાયણ પોલીસે કરી. મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન નિવાસ આવાસમાં ઘટના બની હતી. તારીખ 15/4/2026ના રોજ રાત્રે 10 વાગે ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો. આરોપીઓએ લાકડાના બેટ અને ફટકા વડે હુમલો કરીને ફરિયાદીને ગંભીર ઇજા પહોંચાડી. પોલીસ દ્વારા અનિલ ભાલિયા, શુભમ ભાલિયા અને એક મહિલાની ધરપકડ કરી. સોસાયટીમાં પોતાનો ખોફ અને ડર ઊભો કરવાના ઈરાદે આ હિંસક હુમલો કરવામાં આવ્યો. આરોપીની ધરપકડ બાદ તેને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ચેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. ઘટનાને ગંભીરતાથી લઈને ઉત્તરાયણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. આરોપીઓને ગણતરીના સમયમાં જ કાબૂમાં લીધા. પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને નજર રાખી રહી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ચેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.